તો કેમ છો મારા રેવની તલાટીના યોદ્ધાઓને ખાખીના યોદ્ધાઓ? તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો આજે 100 દિવસ રણનીતિનો દિવસ છે 21મો. તો અત્યારે વાગી ગયા છે 10 ને આપણે તમને ટોપિકો પહેલાં બતાવીશું કે આપણે દિવસભર શું વાંચીશું. એના પછી અત્યારે આપણે ધાબા પર આવીએ છીએ થોડી કસરત કરવા. 10 વાગે તો કસરત ના કરાય, પણ આપણે ખાલી એકદમ નોર્મલી કસરત કરીશું. આજે તો ગરમી છે બહુ, એટલે જે વંચાય વાંચીશું, પરંતુ આપણે આપણા નિયમ પ્રમાણે તો વાંચવાનું જ છે, કારણ કે આજે તમને ટોપિકો પહેલાં બતાવી દઈએ. તો ચલો આપણે નીચે જઈએ અને તમને ટોપિકો બતાવી દઈએ, પછી આપણે કરંટ અફેરનું લેક્ચર તો પહેલાં ભરવાનું જ છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો અમારા યોદ્ધાઓ, આજે 100 દિવસ રણનીતિનો દિવસ છે 21મો. તો આપણા આજના ટોપિક 30/7/2025ના છે. તો સૌપ્રથમ આપણે ગણિત, આ કરંટ અફેર, એના પછી ભૂગોળમાં આપણે ચેપ્ટરને અધૂરું છે આજે પૂરું કરી દઈશું. અને ગણિતમાં ટ્રેનવાળા દાખલાના જે કોન્સેપ્ટ ત્રીજો છે એ પણ જોઈશું. અને એના પછી અંગ્રેજીમાં કન્જક્શનની માહિતી મેળવીશું. અને પછી દિવસભર આપણે રિવિઝન કરીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર એટેમ્પ કરીને. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ અત્યારે વાગ્યા છે 12:30 અને આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે. તો તેમાં કયા મહત્ત્વના મુદ્દા લખ્યા એ તમને બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો કરંટ અફેર પછી આપણે ભૂગોળ વાંચવાનું છે, કાલનું અધૂરું ચેપ્ટર. તો ચલો બતાવી દો કરંટ અફેરમાં મેં કયા કયા મુદ્દા લખ્યા. તો મારા યોદ્ધાઓ, આજે 30/7/2025નું કરંટ અફેર છે. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ કેપ્ટન તરીકે પોતાની ડેબ્યુ ટેસ્ટ શ્રેણીમાં 4 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો? તો શુભમન ગિલ. આઈસીસી વિશેની થોડી માહિતી છે, જોઈ શકો બધું આપણે. એના પછી એક પ્રશ્ન છે આ નીચે રહ્યો. તાજેતરમાં સમાચારમાં રહેલ સંસદ ટીવીના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ઉત્પલ કુમાર સિંહ, જે લોકસભાના મહાસચિવ છે. આ સંસદ વિશે માહિતી છે. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ નાલસા દ્વારા સંરક્ષણ કર્મચારીઓ માટે 2025માં શરૂ કરવામાં આવેલી કાનૂની સહાય યોજનાનું નામ શું છે? તો વીર પરિવાર અધિકાર યોજના. જે ચેરમેન છે જસ્ટિસ સૂર્યકાંત. એના 3 આધારસ્તંભ છે અને નાલસા વિશેની માહિતી છે, તમે જોઈ શકો મિત્રો. એના પછીનો પ્રશ્ન મિત્રો, કે તાજેતરમાં સમાચારમાં રહેલ પહેલગામ હુમલાના માસ્ટર માઇન્ડને ઠાર કરવામાં આવ્યો તે કાઉન્ટર ઓપરેશનનું નામ શું છે? તો ઓપરેશન મહાદેવ. જેનું નામકરણ નજીકમાં જબરવાન મહાદેવ પર્વતમાળા છે એ તેથી. પછી તાજેતરમાં સમાચારમાં રહેલ વિજય શર્મા જે નિધન પામે છે તે શેની સાથે સંકળાયેલ છે? ત્યારે 100% પ્રશ્ન પૂછાશે. તો ક્યોટો પ્રોટોકોલના આર્ટિકેટ છે, જે ભારતના ભૂતપૂર્વ મુખ્ય આબોહવા વાટાઘાટકાર છે, જેમાં અમેરિકામાં અવસાન થયું છે. એનું કારણ છે સ્ટ્રોક. પછી એમનું પુસ્તક પણ છે. પછી એના પછી આપણો છેલ્લો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ મહારાષ્ટ્રનો પ્રથમ ગ્લાસ બ્રિજ જે સિંધુદુર્ગમાં ખાલી જગ્યા ધોધ પર આવેલ છે, તો નેપને ધોધ. તો મિત્રો આજથી આપણે શરૂ કરીએ કે આની પીડીએફ આપણે ટેલિગ્રામમાં આવી જાય છે, મિશન તલાટી 90 ચરણોમાં. તો આટલે સુધી આપણે કરંટ અફેર લખ્યું છે. તો મારા યોદ્ધાઓ, આની પીડીએફ આપણા ટેલિગ્રામમાં મળી જશે. અને હવે આપણે મળીએ ભૂગોળનું જે ચેપ્ટર 9 છે વાંચીને. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો અમારા યોદ્ધાઓ, અત્યારે વાગ્યા છે 2 અને આપણે ભૂગોળમાં જે ચેપ્ટર 9 હતું એ પૂરું કરી દીધું છે વાંચીને. તેમાં કયા મુદ્દા લખ્યા તો એ તમને બતાવીશ. તો ચલો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો જોઈ લઈએ કે ભૂગોળમાં આપણે કયા કયા મુદ્દા લખ્યા. તો મારા યોદ્ધાઓ, આપણે કાલે આટલા સુધી માહિતી મેળવી હતી. એના પછી આપણે સ્થાનિક પવનો, દરિયાઈ લહેરો, પછી જમીન લહેરો, પછી અમુક પ્રદેશમાં ચીનુક, ફોયન છે, પછી નોર્વેસ્ટર પવનને કાળવૈશાખી પવન કહેવાય, હર્મેટ પવનને ડૉક્ટર વિન્ડ કહેવાય છે. 2 પ્રકારના વાતાગ્રહ આવે છે, ઉષ્ણ વાતાગ્રહ પછી શીત વાતાગ્રહ. જોઈ શકો ચક્રવાત વિશ્વના જુદા જુદામાં દેશોમાં જુદું જુદું નામથી ઓળખાય છે. આ પ્રશ્ન સીપામાં પૂછાનો હતો. આ સીપાની પેપર 2025માં ગયા રવિવાર પહેલાં. તો આટલે સુધી આપણે ભૂગોળમાં લખ્યું છે ચેપ્ટર 9. તો મારા યોદ્ધાઓ, તો આપણે કરંટ અફેરને ભૂગોળનું વાંચી લીધું છે. તો હવે મળીએ ટ્રેનવાળા દાખલાઓના સોલ્યુશન કરીને જે કોન્સેપ્ટ આપણે બાકી છે એ પણ પૂરા કરીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો અત્યારે તો વાગી ગયા છે 2. તો આપણે ચલો મળીએ ગણિતમાં ટ્રેનવાળા દાખલા પૂરા કરીને. તો મારા યોદ્ધાઓ, આપણે અત્યારે વાગી ગયા છે 5. તો અત્યારે આપણે ધાબા ઉપર આવીએ છીએ અને ગણિતમાં ટ્રેનવાળા દાખલા અને અંગ્રેજીમાં આપણે કન્જક્શનનું રિવિઝન કરી દીધું છે. તમને બતાવી દઉં કે મેં કયા કયા ટોપિકો લખ્યા અને કયા કયા દાખલાઓ ગણિતમાં ગણ્યા અને કન્જક્શનમાં શું શું વાંચ્યું એ પણ તમને બતાવી દઉં. તો
વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો ચલો તમને બતાવી દઉં કે મેં શું શું લખ્યું. તો મારા યોદ્ધાઓ આપણે જોઈ શકો તમે આપણે ગણિતમાં દાખલા ગણેલા છે. થોડો અવાજ બાજુથી આવતો હોય કારણ કે પેલું તુમરા કે એવું બોલે ને કોઈ જીવજંતુ હોય એટલે. તો આ બાજુ જોઈ શકો આપણે દાખલાઓ ગણ્યા છે. 2 લેક્ચર ભર્યા તાના આટલા દાખલાઓ થયા. બધા કોન્સેપ્ટ લાગુ પડે, બધા પ્રકારના દાખલાઓ આવી જાય વાત છે. જીપીએસસી લેવલના પણ દાખલાઓ છે તમે જોઈ શકો. અને હા મિત્રો કે કરંટ અફેરની પીડીએફ આપણે કાલે સવારે 9 વાગ્યા સુધીમાં આવી જશે ટેલિગ્રામમાં. તો આટલા સુધી આપણે લખ્યું છે. પાછળ છે કે નથી? હા પાછળ છે. આટલા સુધી લખ્યું છે. તો એના પછી આપણે કન્જક્શનમાં બતાવી દઈએ તમને. કન્જક્શન પણ મોસ્ટ ઓફ બધા કન્જક્શન આવી જશે. આમાંથી કન્જક્શનના 2 પ્રશ્નો 100% પૂછવાના છે પરીક્ષામાં. તો ઇંગ્લિશમાં પણ તમારે આપણે પીડીએફ મૂકવાની પ્રયત્ન કરીશું. મોસ્ટ ઓફ બધા નિયમો છે. નિયમો 10 થી 12 જેવા નિયમો છે આમાં. હું ફટોફટ બતાવી દઉં કારણ કે પછી વિડીયો લાંબો થઈ જાય માટે. આટલા સુધી છે આપણે પ્રેપોઝિશન. આવતીકાલે જોઈશું. પહેલા આટલા સુધી આપણે રિવિઝન કરી દઈશું. તો આટલા સુધી આપણે લખ્યું છે. તો મારા યોદ્ધાઓ આપણે આજે કરંટ અફેર ભૂગોળમાં ચેપ્ટર 9 પૂરું કર્યું. એના પછી આપણે ગણિતમાં 3 દાખલા પૂરા કર્યા. એના પછી આપણે અંગ્રેજીમાં ગણિત આપણે કન્જક્શન જોયું. તો આપણે આટલા સુધી આજે વાંચ્યું છે. તો આજે હવે રાત્રે દિવસભર જેટલું વાંચેલું છે એનું રિવિઝન કરીશું. તો અત્યારે વિડીયો આપણે આટલા સુધી રાખીશું કારણ કે વિડીયો લાંબો થઈ જાય એના માટે. અને થોડી અત્યારે હળવી કસરત કરી લેશું. તો તમને વિડીયો કેવો લાગ્યો અને અમારો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી 90 ચરણને. તો મળીએ આવતા વિડીયોમાં. તો આજે આપણે 100 દિવસ રણનીતિનો 21મો દિવસ પૂર્ણ થયો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद.